સાઉથના સુપરસ્ટાર પ્રભાસે સોમવારે સાંજે તેમની આગામી ફિલ્મ સાલારનું એક્શન ટ્રેલર રિલીઝ કરીને ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે। 2 મિનિટ 53 સેકન્ડના આ ટ્રેલરમાં આપણને પ્રભાસના એક્શન અવતાર ફિલ્મના અન્ય પાત્રો અને ફિલ્મની થીમની ઝલક મળે છે। ફિલ્મના ટ્રેલરમાં ક્રિમિનલ સિટી ખાનસારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બતાવવામાં આવ્યું છે કે અહીં ઘણા પાગલ ગુનેગારો રાજ કરે છે। વર્ધરાજા મન્નાર પૃથ્વીરાજ સુકુમારન આ શહેર પર શાસન કરવા માટે યુદ્ધ શરૂ કરે છે। તેનો બાળપણનો મિત્ર દેવા ઉર્ફે સાલાર પ્રભાસ તેમને આ કામમાં મદદ કરે છે, જે વન મેન આર્મી છે। વર્ધરાજ અને સાલાર એક સાથે બધા દુશ્મનોનો નાશ કરતા જોવા મળે છે। જો કે ટ્રેલરના અંતમાં એક સંવાદ છે જે ફિલ્મ વિશે દરેકની ઉત્તેજના વધારે છે, એટલે કે ખાનસારે ઘણાની કહાની બદલી નાખી, પણ ખાનસારની કહાની ત્યારે બદલાઈ જ્યારે 2 પરમ મિત્રો કડવા દુશ્મન બની ગયા। ટ્રેલરમાં પ્રભાસ અને પૃથ્વીરાજ ઉપરાંત શ્રુતિ હાસન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ પણ જોવા મળે છે। KGFમાં ગરુડની ભૂમિકા ભજવનાર અભિનેતા રામચંદ્ર રાજુની પણ ઝલક જોવા મળે છે। આ ફિલ્મમાં તે નારંગ નામના પાત્રમાં જોવા મળશે। ફિલ્મ સાલાર 22 ડિસેમ્બરે દેશભરમાં 5 ભાષાઓમાં રિલીઝ થશે। તેની ટક્કર 21મી ડિસેમ્બરે રિલીઝ થનારી શાહરૂખ ખાન સ્ટાર ડંકી સાથે થશે।